હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 12 સ્વાધ્યાય 12.3 નો પ્રશ્ન નંબર 1. હવે બાળકો તમારે આકૃતિ ઉપર ખાસ ધ્યાન આપવાનું રહેશે. જો તમને આકૃતિ સમજતા આવડી ગઈ તો દાખલો ફટાફટ ગણી શકાય. એટલે પહેલી વસ્તુ છે, કોઈ પણ આકૃતિ આપેલી હોય એને સમજવાનો પ્રયત્ન કરવો અને પછી એનો જવાબ આપવો. તો નંબર 1 ની રકમ વાંચો. જો PQ બરાબર 24, PR બરાબર 7 અને વર્તુળનું કેન્દ્ર O હોય તો આપેલી આકૃતિ પરથી રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. રંગીન એટલે અહીંયા ડિઝાઇન કરેલી છે, મારી પાસે કલર ચોક નથી, રંગ કરેલો નથી, ડિઝાઇન બનાવી દીધી છે, અથવા અહીંયા લખેલું ડિઝાઇન વાળા પ્રદેશ ક્ષેત્રફળ શોધો. તો પહેલા રકમમાં આપ્યું છે હું તમને PQ બરાબર 24, તો અહીં લખી દઈએ જરી PQ બરાબર 24. પછી આપ્યું છે PR બરાબર 7 અને વર્તુળનું કેન્દ્ર શું છે? કેન્દ્ર O છે. હવે આ O કેન્દ્ર હોય તો R અને Q ને RQ વર્તુળનો શું બની જાય? વ્યાસ બને. શું બને? વર્તુળનું કેન્દ્ર O હોય તો R અને Q કેન્દ્રમાંથી નીકળતી સૌથી મોટી જીવા એને વ્યાસ કહેવાય. તો આ કેન્દ્રમાંથી નીકળે છે R અને Q, જીવા છે. તો આ જીવા, મોટામાં મોટી જીવા, એને શું કહેવાય? વ્યાસ. હવે રકમમાં વિચારો, મારે શોધવાનું છે હું રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. તો રંગીન ભાગ, હવે તમે આટલી આકૃતિ દો, અહીંથી વિચારો, આટલી આકૃતિને સાઈડમાં દો. અહીંયા આપેલો છે R, Q, અહીંયા P છે, આ રીતે કઈ છે. આપણે આટલો ભાગ ગણવાનો છે. તો હવે આ ઘડીક લીટો નથી, આને માની લો ઘડીક નથી, એમ સમજવા માટે. તો આને તો અર્ધ વર્તુળ કહેવાય. કહેવાય સાહેબ? હા સાહેબ કહેવાય. થઈ ગયું. અર્ધ વર્તુળમાં વચ્ચે કઈક આ ત્રિકોણ દેખાય છે. ત્રિકોણનું નામ કોણ છે? PQR અથવા RPQ, કોઈ પણ લખી શકાય. તો હું એવું વિચારી શકું, હું આખો અર્ધવર્તુળ ગણી લઉં, એમાંથી આ ત્રિકોણ વાળા ભાગને બાદ કરી દઉં તો મને કોનું ક્ષેત્રફળ મળે? આ રંગીન જે ભાગ દેખાય છે, આટલો ભાગ છે ને રંગીન, તો દેખાય છે સાહેબ. તો આવું તમારે અનુમાન એટલે કે એને સમજવાનો પ્રયત્ન કરવાનો કે હું કેવી રીતે એની ગણતરી કરું તો મને દાખલો સહેલો પડે. તો આપણે લોજિક લગાડી, આ અર્ધવર્તુળમાંથી આ વચ્ચેનો આ ત્રિકોણ બાદ કરી દઉં, બાકી તો બધું એમને આપેલું છે. વર્તુળ છે એની અંદર આપણે લોજિક ક્યાં લગાડવાનું એ આપણે સમજવાનું. આ અર્ધવર્તુળ છે એમાંથી આ ત્રિકોણ બાદ કરી દઉં તો મને આ રંગીન પ્રદેશ મળે. તો એના માટે મારે કોણ કોણ વસ્તુ જોઈએ? તો પહેલી વસ્તુ તો મારે ત્રિજ્યા હોવી જોઈએ. અર્ધવર્તુળ હોય તો અર્ધવર્તુળનું સૂત્ર એવું આવે, πr નો વર્ગ છેદમાં 2 એટલે ભાગ્યા 2. તો એમાં મારે r બરાબર હોવું જોઈએ, r એટલે ત્રિજ્યા. પછી આ ત્રિકોણ છે તો ત્રિકોણમાં મારે પાયો અને વેધ હોવો જોઈએ. તો હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, જો આપેલી આકૃતિ અર્ધવર્તુળ હોય એના કોઈ પણ બિંદુ ઉપર એટલે કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો, અહીંયા બિંદુ શું દેખાય છે? P. કયું દેખાય છે? P. P અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, ગમે ત્યાં હોઈ શકે. પણ P નો અંતર્ગત ખૂણો, અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો હંમેશા કાટખૂણો હોય. ફરીથી તો અહીંયા લખી દઉં છું, અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કેવો હોય? કાટખૂણો. તો હવે એને લખી કેમ શકાય? ખૂણો RPQ બરાબર 90. RPQ બરાબર 90, અથવા તમે એવું લખી શકો QPR બરાબર 90. પણ કયો ખૂણો કાટખૂણો હશે? અર્ધવર્તુળમાં અહીંયા R અને Q તમારા માટે વ્યાસ છે, તો એના ઉપર અહીંયા કોઈ પણ બિંદુ હોય એનો ખૂણો હંમેશા કેટલો હોય? 90 અંશ. આવું તમે ધોરણ 9 માં ભણી ગયા છો. રેડી? તો એના આધારે મેં લખ્યું છે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય તો RPQ બરાબર 90.
તો હવે મને આ ત્રિકોણની વાત ખબર પડી ગઈ. જો આ 90 અંશનો ખૂણો હોય તો આને કાટકોણ ત્રિકોણ કહેવાય સાહેબ. આ કહેવાય. તો એક થઈ ગયો તમારો આ વેધ હોય તો આ થઈ જાય પાયો. અને કોકને ઈચ્છા થાય કે મારે પાયો આ રાખવો છે તો વેધ બની જાય આ. કેમ કે રકમમાં ઉલ્લેખ નથી તો જે કાટખૂણો બને એમાં એક વસ્તુ પાયો બતાવે અને એક વસ્તુ વેધ બતાવે. રેડી? તો હવે આપણે એનું હું શોધવાનું છે ક્ષેત્રફળ. તો હું જરીક અહીંયા ગણતરી માટે લખી દઉં છું. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર કેવી રીતે મળે રંગીન ભાગ? તો મારે આગળ શીખવાડ્યું એમ કરવાનું. અર્ધ વર્તુળમાંથી મારે કોને બાદ કરવો પડશે? ત્રિકોણને. તો અહીંયા લખવું પડે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. રેડી? હવે સૂત્ર મૂકો એટલે આપણને આઈડિયા આવે કઈ કઈ વસ્તુ ઘટે છે. અર્ધ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાય r નો વર્ગ છેદમાં 2 માઈનસ ત્રિકોણ PQR. હવે ખૂણો P કાટખૂણો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. તો કાટકોણ ત્રિકોણનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. થઈ ગયું? હવે વિચારો રકમમાં ત્રિજ્યા આપેલી છે કે નથી આપી? તો એની ગણતરી કરવી પડે. સાહેબ આ RQ ને વ્યાસ કહેવાય. હવે આ કાટખૂણો હોય તો આટલી આકૃતિ મને દેખાય છે. અહીંયા ખૂણો P કાટખૂણો છે, અહીંયા R છે, અહીંયા Q છે. હવે બે માં પાપ્યા છે. જો આકૃતિમાં રકમમાં લખ્યું PQ બરાબર 24. PQ 24 થઈ ગયું સાહેબ. PR બરાબર 7 થઈ ગયું. જો આ કાટકોણ ત્રિકોણ હોય તો કયો નિયમ લાગે? પાયથાગોરસનો પ્રમેય. કયો લાગે? પાયથાગોરસનો પ્રમેય. તો અહીંયા લખી દઉં છું સીધું હું ગણતરી કરી. અહીંયા કંઈક આવું લખાય PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ બરાબર RQ નો વર્ગ. કાંઈ નથી કર્યું. કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કોના જેટલો હોય? કર્ણ જેટલો. આવું આપણે બધા દાખલાઓમાં શીખી ગયા છે. તો હવે અહીંયા બે કાટખૂણો કઈ કઈ બાજુ ઉપર છે? PR અને બીજું PQ. ઈ બંનેના વર્ગનો સરવાળો RQ એટલે કે કર્ણના વર્ગ જેટલો હોય. કિંમત મૂકી દો. PR એટલે 24, PQ એટલે 7. સોરી ઊંધું લખાઈ ગયું છે. PR આપેલો છે 7 અને PQ આપેલો છે 24 બરાબર RQ નો વર્ગ. આપતા જાવ સાદું. 7 નો વર્ગ 49, 24 નો વર્ગ 576 બરાબર RQ નો વર્ગ. બે નો સરવાળો કરો તો RQ નો વર્ગ બરાબર 625. વર્ગમૂળ કાઢો તો RQ બરાબર 25. કેટલા મળે? RQ બરાબર 25. 625 છે. કઈ સંખ્યાનો તમે વર્ગ કરો તો 625 કહેવાય. તો સાહેબ 25 નો વર્ગ કરવાથી 625 મળે. તો RQ તમારા માટે શું છે? વર્તુળનો વ્યાસ છે. પણ સાહેબ મારે વ્યાસ નથી જોતી, ત્રિજ્યા જોઈએ છે. તો અહીંયા સાઈડમાં જરીક લખી શકાય આ રીતે R બરાબર 25/2. કેમ કે વ્યાસના તમે અડધા કરો એને ત્રિજ્યા કહેવાય. આપણી ભાષામાં એને 12.5 પણ લખી શકાય. લખી શકાય. આ તમારો વ્યાસ છે. વ્યાસના તમે અડધા કરો એટલે તમને શું મળે? ત્રિજ્યા. રેડી? તો અહીંયા વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 25/2. હવે ચેક કરો. આવી ગયો સાહેબ આ પાઈને તો આપણે ઓળખીએ છીએ. પાયો એટલે તો અહીંયા કાટકોણ ત્રિકોણ બનતો હોય તો માની લો આ પાયો હોય તો આ શું છે? વેધ. કોકને ઈચ્છા એવી થાય કે પાયો આને રાખવો છે, વેધ આ છે, તો એની રીતે પણ ગણતરી કરી શકાય. અહીંયા ઘટતું હતું કોણ? ખાલી ત્રિજ્યા. તો રકમમાં ત્રિજ્યા કેટલી લખી શકાય? 25/2. મૂકી દો કિંમત. પાઈની કિંમત આપી ન હોય તો 22/7. R કેટલો? તો R મને દેખાય છે 25/2. 25/2 ગુણ્યા 2. સાહેબ આ 2 ક્યાંથી ના આવ્યા? તો એ 2 તો નીચે પડ્યા જ છે. તો એમ બાકી મેં કિંમત પાઈની 22/7. R કેટલી વાર લખવાનો? 2 વાર. આ 2 હતો એમનો એમ. માઇનસ 1/2. પાયો કેટલો દેખાય છે? માની લો કે પાયો PR રાખેલો છે તો પાયાની PR ની વેલ્યુ કેટલી છે? 7 અને વેધ રાખેલો છે PQ તો એની વેલ્યુ કેટલી છે? 24. તો અહીંયા 7 ગુણ્યા 24. આપતા જાવ સાદું રૂપ. ભાગ ઉઠતો હોય તો ઉડાડો. દેખાતું નથી કે આમાં કઈ ઉઠતું હોય એવું દેખાય છે? કઈ ઉઠતું હોય એવું દેખાતું નથી. એટલે ખાલી બે વડે ઉડાડીએ કાંઈ બીજું કઈ ઉઠશે નહીં. તો અહીં ભાગ ઉડાડી દઉં છું.
11 દુ ઉડે એવું કઈ લાગે છે? હવે લાગતું નથી. તો આપણે આ ત્રણે તમને શું કરવો પડશે? 11 ગુણ્યા 25 ગુણ્યા 25. 25 25 તો આપણને ખબર છે કે 625 થાય. કેટલા થાય? 625. 25 25 625. એને ગુણ્યા 11. ફરીથી 25 25 625. એને ગુણ્યા તમારે 11 કરવાના. 25 ગુણ્યા 25 કેટલા થાય? 625. અને એને ગુણ્યા 11. રેડી? હવે નીચે સેમ વસ્તુ કરવાની છે. તો જવાબ આવશે અહીંયા 6875. કેટલો આવશે? 6875. નીચે 2 દુ 7 દુ 14, 14 દુ 28. રેડી? આ બાજુ વિચારો માઈનસ. અહીંયા ભાગ ચાલે છે. 12 દુ, હવે 12 સત્તા, તો અહીંયા તમે ગુણાકાર કરી દો. 12 સત્તા 84. કેટલા થાય? 12 સત્તા 84 થાય ને? આમને ખબર પડી જાય. ઘડિયા નો આવડે ને તો યાદ રાખજો 7 દુ 14 વધી 1 એમ. રેડી? 12 સત્તા 84. હવે તમારે અહીંથી દાખલો બે રીતે ગણી શકાય. જો આપણે પાઠ્યપુસ્તકને અનુસાર કરવા જઈએ તો અહીંયા લસા લેવો પડે. સાંભળજો તરી, પાઠ્યપુસ્તક આધારિત કરો તો લસા લેવાનો છે, પણ આપણે એવું કરવાનું નથી. પહેલા આ બેનો શું કરી દેવાનો? ભાગાકાર. ભલે પોઈન્ટમાં આવી જાય. આ બેનો ભાગાકાર 6875 ભાગ્યા 28. જવાબ આવશે 245.53. કેટલો જવાબ આવશે? 245.53. હવે માઈનસ 84. હવે તમારે કાંઈ નથી કરવાનું. આ બેની શું કરી દેવાની? સામાન્ય બાદબાકી. શું કરવાની? સામાન્ય બાદબાકી. 245.53 માઈનસ 84 એટલે વધશે 161.53. એકમ કયો છે બાળકો? સેન્ટીમીટર. તો અહીંયા લખવું પડે સેમીનો વર્ગ. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? 161.53. તમે અહીંથી લસા લઈને ગણી લો દાખલો અને અંશ અને છેદમાં રાખો તો એ માર્ક્સ પૂરા મળશે, કેમ કે પાઠ્યપુસ્તક ઉપર એવું લખેલું છે. એવું જરૂરી નથી કે આવું પોઈન્ટમાં લાવવું જ પડે. આપણે આપણી સરળતા ખાતર આવું કર્યું છે. હવે કોકને અહીંયા લસા લેતા ન આવડે તો આ બેનો ભાગાકાર કરી દેવો સહેલો. ભાગાકાર કરો અને પછી એમાં કેટલા બાદ કરી દો? 84. રેડી? તો આ રીતે એની ગણતરી કરી શકાય. આવા જ અમુક દાખલા છે આગળ જે ખાસ આવી રીતે ગણી શકાય, એટલે તમારે મગજ થોડુંક દોડાવવું પડશે. યાદ રહે બાળકો? આ રીતે ગણતરી કરી શકાય. આગળનો દાખલો બાળકો, દાખલા નંબર 2. અગાઉ તમે એક દાખલો શીખી ગયા એવો જ થોડોક દાખલો છે. દાખલા નંબર 2. રકમ વાંચો અને ગણીએ આપણે એને. તો નંબર 2, જો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા અનુક્રમે 7 અને 14 સેન્ટીમીટર છે, તો ખૂણો AOC બરાબર 40. AOC એટલે કે ખૂણો O બરાબર કેટલો? 40 હોય તો રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. તો રકમમાં તમને કીધું હું પહેલા એ વિચારો. તમને બે સમકેન્દ્રિત વર્તુળો આપેલા છે, એની આકૃતિ અને રકમમાં આપેલી છે. તો આ પહેલું વર્તુળ, આ બીજું વર્તુળ. હવે વિચારો, સ્વાભાવિક છે એની બેની ત્રિજ્યા, એક નાનો વર્તુળ છે ને એક મોટો વર્તુળ છે. તો નાનું વર્તુળ હોય એની ત્રિજ્યા 7 સેમી છે, મોટા વર્તુળની ત્રિજ્યા 14 સેન્ટીમીટર છે. તો ખૂણો AOC બરાબર 40. તો કેન્દ્ર O ઉપર બનતો ખૂણો 40 છે, કેમ કે કેન્દ્ર O આપેલું છે. AOC O ઉપર બનતો ખૂણો 40 હોય તો રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. આટલો ભાગ રંગીન દેખાય છે. બાળકો જરીક આટલી આકૃતિ ઉપર ધ્યાન દેવું. અહીંયા A છે, અહીંયા C છે, અહીંયા O છે. તો આ આકૃતિને મેં અહીંથી સાઈડમાં કાઢી છે. AOC એ કટકો મેં ઉચકીને બહાર લઈ લીધો છે. તો આટલી આકૃતિને તમે ઓળખો છો કે આને વૃતાંશ કહેવાય. કેમ? સાહેબ આ બે વર્તુળની ત્રિજ્યા છે. OA 14 સેમી, OC 14 સેમી. તો જો આ બે વર્તુળની ત્રિજ્યા હોય તો એની વચ્ચે જે ભાગ ઘેરાય એને વૃતાંશ કહેવાય.
તો આ આકૃતિની અંદર બે વૃતાંશ દેખાય છે. કયા કયા સાહેબ બે વૃતાંશ છે? તો નંબર 1 પહેલો વૃતાંશ AOC. બીજો નાનો એવો ટુકડો બહાર કાઢો. અહીંયા O, અહીંયા B અને અહીંયા D દેખાય છે સાહેબ. BOD ઈ વૃતાંશ જ છે. તો મારે હવે ગણવાનું છે હું રંગીન ભાગ. તો રંગીન ભાગ એટલે હું આ આખો ટુકડો AOC એને ગણી લઉં. એમાંથી આ નાનો આટલો ટુકડો બાદ કરી દઉં. બાદ કરી દઉં એટલે નાનો વૃતાંશ. તો મને કોણ મળે? રંગીન ભાગ. કોણ મળે? રંગીન ભાગ. આવું આપણે લોજિક લગાડતા શીખી જવાનું છે. જો આવું આવડી ગયું તો આ પાર્ટ સૌથી સહેલો છે. ખાલી તમારે માત્ર ને માત્ર સમજવાનું છે કે કેવી રીતે હું ગણતરી કરું તો મને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે. તો અહીંયા દેખાય છે આ મોટો વૃતાંશ, એમાંથી આ નાનો વૃતાંશ બાદ કરી દો એટલે તમને શું મળે? રંગીન ભાગનું ક્ષેત્રફળ. તો એની ગણતરી કરી. એ પહેલા આપણે લખી દઈએ કે નાના વર્તુળની ત્રિજ્યાને કહી દઉં R1, મોટા વર્તુળની ત્રિજ્યાને કહી દઉં R2. આવા નામ આપી શકાય. તમે કેપિટલ R રાખો, સ્મોલ r રાખો, કોઈ પણ રાખી શકાય. આ નાનો વર્તુળ છે, એ તમે નાનું મોટું લખી પણ શકો. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી રાખી મેં? 7 સેમી. અને મોટા વર્તુળની કેટલી રાખી છે? 14 સેમી. કેટલી છે? 14 સેમી. સાહેબ થઈ ગયું. હવે મારે કાંઈ નથી કરવાનું. મોટા વૃતાંશમાંથી નાનો વૃતાંશ શું કરી દેવાનો છે? બાદ. તો અહીંયા હું લખાય રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ નાના વૃતાંશનું ક્ષેત્રફળ. તમે અહીંયા એવું પણ લખી શકો, વૃતાંશ AOC નું ક્ષેત્રફળ માઈનસ વૃતાંશ BOD નું ક્ષેત્રફળ. રેડી? આ તો મેં શુદ્ધ ભાષામાં સમજ પડે એટલા માટે લખ્યું છે કે મોટો વૃતાંશ એમાંથી નાનો વૃતાંશ બાદ. સૂત્ર મૂકો સાહેબ. વૃતાંશનું સૂત્ર તો એક જ આવે, પાય r નો વર્ગ થીટા છેદમાં 360 માઈનસ પાય r નો વર્ગ થીટા છેદમાં 360. હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, અહીંયા બંનેની ત્રિજ્યા અલગ અલગ છે. મોટો વૃતાંશ હોય તો આ મોટો વૃતાંશ છે, એની ત્રિજ્યા તમે કઈ ધારી છે? R2. તો અહીંયા ખાલી R2 ફરશે. કેન્દ્ર ઉપર ખૂણો તો જો 40 જ છે, તો બેમાં 40 જ રહે. પાય આપણે ઓળખીએ છીએ 22/7, તો એમનામ જ રહે. અહીંયા ખાલી શું ફરક પડ્યો? નામ ભરી ગયું. મોટા વૃતાંશને તમે ત્રિજ્યાનું નામ શું આપ્યું હતું? R2. અને નાનાના નામ શું આપ્યું હતું? R1. એટલા માટે એને લખ્યું છે. હવે તો તમારે આ રકમમાંથી સાદુરૂપ આપતા પહેલા, કિંમત મૂકતા પહેલા કંઈક સામાન્ય છે તો બધામાં. પાય બેમાં છે સાહેબ, થીટા બેમાં છે, 360 બેમાં છે. તો સામાન્ય કાઢી લો. પાય થીટા છેદમાં 360 સામાન્ય મળે તો બ્રેકેટમાં કોણ વધ્યું? R2 નો વર્ગ માઈનસ R1 નો વર્ગ. હવે કિંમત મૂકવી સહેલી. અહીંયા મૂકો, મને વાંધો કાંઈ નથી, પણ થોડી ગણતરી લાંબી થઈ જાય, બીજું કાંઈ માથાકૂટ થશે નહીં. રેડી? તો હવે કિંમત મૂકી દો. પાય આપેલો છે સાહેબ રકમમાં કે દેખાતો નથી, તો 22/7 ગુણ્યા થીટા કેટલો છે? 40. સાહેબ તમને કેમ ખબર પડી ગઈ? તો રકમમાં લખ્યું છે O કેન્દ્રવાળા વર્તુળ, તો જેનું કેન્દ્ર O હોય તો ત્યાં ખૂણો AOC. AOC તો O ઉપર બનતો ખૂણો કેટલો છે? 40. તો એને તમારી ભાષામાં અહીંયા લખવું એટલે લખી શકાય થીટા બરાબર કેટલો છે? 40. મૂકી દો કિંમત છેદમાં 360 બ્રેકેટમાં R2 કેટલો સાહેબ? 14 નો વર્ગ. R1 કેટલો સાહેબ? તો 7 નો વર્ગ. સાદુરૂપ આપતા તો ભાગ ઉડતો હોય ને ઉડાડી દો. 0 0 ઉડે, 9 ચોક 36. હવે ઉડતું એવું દેખાતું નથી, તો 22/7 ગુણ્યા 9. રેડી? અહીંયા 22, નીચે 7 ગુણ્યા 9. ઉડતા નથી એટલે એમનામ લખાશે. બ્રેકેટમાં સાદુરૂપ આપો. 14 નો વર્ગ 196, 7 નો વર્ગ 49. હજી આ બેની બાદબાકી થાય તો કરી દો સાહેબ. 22/7 ગુણ્યા 9 બાદબાકી કરો આ બેની, તો 196 માંથી તમે 49 બાદ કરો
એટલે તમને વચ્ચે 16 માંથી 9 જાય એટલે 7 અને અહીંયા 18 માંથી 4 જાય એટલે 14. દસકો લેવો પડે તો તમારે લઈ લેવો, સામાન્ય બાદબાકી જ કરવાની. 196 માંથી 49 બાદ કરો એટલે 147. સાહેબ હવે કંઈક મને આ બેનો ભાગ ઉઠતો હોય ને દેખાય જો 7 ના ઘડિયામાં 14 આવે ને 7 અહીંયા, એટલે એનો મતલબ કે 147 7 વડે ભાગી શકાય. તો અહીંયા ભાગ ચાલે છે 21 સત્તા 147. તમે ભાગાકાર કરીને બતાવી શકો 147 ભાગ્યા 7. તો અહીંયા આમને ખબર પડી જાય 7 દુ 14 અને 7 એકુ 7. રેડી? હજી સાહેબ ભાગ ઉડે છે, તો હવે એ ભાગ બાજુમાં અહીંયા બતાવી દઉં છું. આ 22 હતા એમના એમ, અહીંયા 9 અને આ બ્રેકેટમાં 21 વૈધું એ લખી દીધું. પહેલા 22 વૈધા, 9 વૈધા અને 21 વૈધા. હજી ભાગ ચાલે છે 7 13 3 13. 7 ગુણ્યા 3 3 ગુણ્યા 3 3 ઉપર નીચે ઉડી જાય. હવે ઉઠતું હોય એવું દેખાતું નથી, તો હવે કાંઈ નથી કરવાનું, તમારે સામાન્ય ગુણાકાર કરી દેવાનો, બીજું કાંઈ કરવાનું નથી. 22 સત્તા 154 કેટલા આવે? 22 સત્તા 154 એને ભાગ્યા 3. આ તમારો ફાઇનલ જવાબ. તો તમારા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હશે? 154 ભાગ્યા 3. તમે આનો પોઈન્ટ વાળો ભાગાકાર કરો તો જવાબ કંઈક આવો આવશે 51.33 સેન્ટીમીટરનો વર્ગ. તમે ભાગાકાર કરો તોય માર્ક્સ મળશે, અને બાય ચાન્સ પોઈન્ટ મૂકવાનો ભૂલાઈ ગયો ભાગાકાર, તો આપણા પાઠ્યપુસ્તકમાં આવો જવાબ જ આપેલો છે 154 ભાગ્યા 3. આ બંને આપણા જવાબ કેવા છે? સાચા. આવો જ એક દાખલો છે, સેમ આવી જ રકમ, દાખલા નંબર અહીંયા રકમ આવી જ છે, અને રકમમાં તમને અહીંયા ત્રિજ્યા 7 અને 21 લેવાની કીધી છે. આવો સેમ દાખલો, કાંઈ ફેરફાર નહીં, રકમ આવીને આવી જ છે. બે સમકેન્દ્રિત વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે અહીંયા લખેલું છે 7 અને 21 સેમી છે. જો તેનો ખૂણો, અહીંયા ખૂણો આપેલો છે 30. હવે અહીંયા નામ એને PO Q આપ્યું હોય તો અહીંયા O ખૂણો કેટલો હશે? 30. અહીંયા ખૂણો કેટલો આપેલો છે? 30. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. બેઠી મેથડ, કાંઈ ફેરફાર નહીં આમાં. અહીંયા R2 અને R1, અહીંયા થીટા મૂકવાનો તમારે 30 આવશે. R2 ની જગ્યાએ તમારે મૂકવા, આ મૂકો ને આપણે અત્યારે સૂત્ર તો આવું જ બની જાય. એ છે થીટાની જગ્યાએ તમારે 30 મૂકવાના, R2 ની જગ્યાએ તો 21. કેમ 21 સાહેબ? તો અહીંયા મોટી ત્રિજ્યા આપણા માટે R2 છે, નાની ત્રિજ્યા 7 છે, એટલે અહીંયા સાદુરૂપ તમે આગળ આપતા જાઓ એટલે તમને અંતે છેલ્લે જવાબ મળે. આવો દાખલો સ્વાધ્યાયમાં 14મો દાખલો છે. આના આ જ સ્વાધ્યાયમાં તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે એમાં જોઈ રકમ ગણતરી કરી અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. કાંઈ ફેરફાર નથી. યાદ રહે બાળકો? તો આ રીતે એની ગણતરી કરી શકાય.